કીધું આ તો સદગુરુ અને આ ઈશ્વર ભેગો વસે અને ગોતીસી બાપ. અરે આ સદગુરુ મહારાજના આપણને એને જે આપ્યું છે ને આપણું હૃદય દ્રવી જાય. આહુડા વયા જઈ કઈ કે એને શું વસ્તુ નથી આપી, એનું શું દીધું છે આ બધા સૌ જાણે છે. આ બેનો એનો પ્રેમ કેટલો મારી ઉપર તમે જુઓ તો ખરા. ત્રણની ભાણી તેનું મૃત્યુ થયું હોય એનું શ્રદ્ધાંજલિ હોય. વાહ ભાઈ વાહ ભાઈ. આપણા જો આ જ્ઞાનનો પ્રભાવ છે, જો જ્ઞાનના રસ્તાની અંદર મૃત્યુ થતું નથી. વાહ ભાઈ. અને જીવનની પ્રક્રિયાની અંદર આ દેહના માધ્યમથી, આ જીવનના માધ્યમથી પૂજ્ય ગુરુજીએ, પૂજ્ય ગુરુ માતાએ અનેક જીવોનું કલ્યાણ કર્યું. જે વલ્લભભાઈ કહેતા હતા, આ વાત કોઈને ક્યાંયથી કેવી રીતે મળે. મારા દ્રષ્ટાંતની પણ વાત કરી. મને જ્યારે આ વાત મારા સુધી હોઈ ગઈ ત્યારે હું મારા ચરખડીના પાટિયા પર અમારી ફેક્ટરી સીલિંગ છે ત્યાં હતો. એટલે મેં કીધું કે તમે કયો એ બધી વાત માનવી. મારા 3 પ્રશ્નોના જવાબ જે કોઈ આપે, સમર્થ પુરુષ આપે એને હું સદગુરુ માની અને એના ચરણોની અંદર આખું જીવન સેવા કરીશ. મને કે શું તમારા પ્રશ્ન? મેં કીધું મારો એ પ્રશ્ન છે કે હું ક્યાંથી આવ્યો છું, હું કોણ છું અને હું ક્યાં જવાનો. એના પ્રશ્નો મને મળી ગયા અને એ પ્રશ્નોનો જવાબ મને મળી ગયા પછી જો આ વાતને હું બીજા સુધી ન લઈ જાઉં અથવા તો મારા પરિવાર સુધી ન લઈ જાઉં તો મારા મનની અંદર ખોટ છે એવું માનું. કે જે સત્ય વસ્તુ છે, જે સત્યનો માર્ગ છે, જે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો જે માર્ગ છે, અને એ મારા વાતની ઉપર વિશ્વાસ કરનારા માણસોને જો હું કહું અને એમના પણ જીવનનો પણ પ્રશ્ન ઉકેલાઈ જાય, એના જીવનનો એનું જીવતર પણ સાર્થક થઈ જાય એવી વાત મને મળ્યા પછી મારે જેટલા લોકોનો મારા માધ્યમથી જેટલા જીવોનો ઉદ્ધાર થાય એટલા જીવોનો ઉદ્ધાર કરવો જોઈએ. આ સૃષ્ટિ ઉપર અનેક સંતો મહંતો થઈ ગયા. ગુરુચરણ સેવ કહેવાય. આ સૃષ્ટિ ઉપર અનેક સંતો મહંતો થઈ ગયા જે હંમેશા પરમ સત્યને પામેલા હતા, જેમને પરમ પદ પામેલું હતું, કેવલ્ય પદ પામેલું હતું. એવા સંતોએ એમની જે સેવા કરનારા જે લોકો હતા, દાખલા તરીકે તમે સમજી લો, ભજલરામ બાપાની વાત કરીએ તો જલારામ બાપા હોય કે વાલમરામ બાપા હોય કે ગંગા સતીની વાત કરી તો પાનબાઈની વાત હોય કે તોરલની વાત કરીએ તો જેસર હોય, લોયડની વાત કરીએ તો લાખો હોય. પણ જેટલા સંતો થયા પછી જે સહજાનંદ સ્વામી હોય કે ભગવાન કૃષ્ણ હોય તો એમને જે બોધ આપ્યો એ બોધ બહુ લિમિટેડ લોકોને બોધ પ્રાપ્ત થયો. પરંતુ આ દ્વાર તો એવું હતું કે અહીંયા તો જે કોઈ માણસ આવે એ માણસને પોતાના આત્માની આ કલ્યાણ માટે આ ગુરુજીએ અને ગુરુમાએ ખુલ્લા પગે સેવા કરી અને લોકોની સેવા કરીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને મને આજે આ સ્થળ ઉપર આવી અને આ જ્યોતને વલ્લભરામ બાપાએ જે જ્યોતને જગાવીને ચાલુ રાખી છે એ પણ ખૂબ આનંદની વાત છે કે આપણને જે જગ્યાએથી જે
સત્યતાનો આપણને જે જીવનની અંદર આપણા જીવનની અંદર અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો જે માર્ગ પ્રાપ્ત થયો છે, આપણા મનની અંદર રહેલા અનેક પ્રશ્નોનો જે નિકાલ થયો. ઘણી વખત હું ઘણા આવા સંતો મહંતોના પુસ્તકો વાંચતો હોઉં કે એમના કોઈ વિડીયો સાંભળતો હોઉં, અને જ્યારે આ વાત આવે ત્યારે આપણને ખબર પડે કે ભાઈ જો આ વાત આપણને જે ગુરુજીએ સમજાવી છે એ જ વાત આપણને જે સમજાવી, એટલે આપણને જે સહજતાથી પ્રાપ્ત છે. આપણે ગુરુજીની કોઈ સેવા નથી કરી, આપણે ગુરુજીને કાંઈ આપ્યું નથી, પરંતુ ગુરુજીએ આપણને જે આપ્યું છે એ અપાર આપ્યું, જેનું કોઈ મૂલ્ય આપી ન શકાય એટલું મોટું આપણને ગુરુજીએ આપ્યું છે. અને આજે જ્યારે આપણી વચ્ચે નથી, આપણે જે પહેલા જ વાત કરી કે જે શ્રદ્ધાંજલિ તો એને હોય કે જેનું મૃત્યુ હોય, આપણને ખુદને અજર અમર કરી દીધા છે, જેમણે એમની આપણા વચ્ચેથી જે વિદાય થઈ, અને એના વિદાયને કારણે આપણે આ જે માર્ગ છે, આપણે માર્ગ આપણા કુટુંબના લોકોને, બીજા સમાજના બીજા જેમને ઉત્કંઠા હોય, જેમને મતલબ જિજ્ઞાસા હોય, જેની જીજીવિષા હોય, એવા લોકો સુધી આ વાત પહોંચાડીએ. હજી પણ મારા મનમાં એક વલ્લભભાઈ એક